ગ્લોબલ કોટન સમિટ હતું એની અંદર દુનિયાના 138 લોકોએ ભાગ લીધો હતો અને એમાં માત્ર 3 દેશના ખેડૂતોને બોલાવેલા હતા, ભારત, પાકિસ્તાન અને અમેરિકા. એમાં ભારત તરફથી મેં પ્રતિનિધિત્વ કર્યું હતું. મેં કપાસ બાબતે ત્યાં પ્રાકૃતિક કૃષિ કપાસ કેવી રીતે કરવો એની મારું પ્રેઝન્ટેશન હતું, જે પ્રેઝન્ટેશન મેં અહીંયા રજૂ કરેલું. મિટિંગના અંતે એ લોકોએ સ્વીકાર્યું કે 2030ની અંદર વર્લ્ડને જે ઇન્ડિયામાંથી જે વિનોદભાઈ પોતાની પ્રાકૃતિક કૃષિની જે મેથડ લઈને આવ્યા છે એ જ દુનિયાને સ્ટાન્ડર્ડ કોટન આપી શકશે. નમસ્કાર, છેલ્લી જાગીરમાં વધુ એક વખત આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લી જાગીર પર તમને મળે છે ખેતી સાથે જોડાયેલા તમામ અપડેટ, ખેતીની તમામ માહિતી. છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા ખમતીદર લોકોને મળે છે અને એમના અનુભવોને તમારા સુધી પહોંચાડતું રહે છે. છેલ્લી જાગીર અત્યારે આવા જ એક ખમતીદર વ્યક્તિની મુલાકાતે પહોંચી છે. આ વ્યક્તિ જે કપાસની ઓર્ગેનિક ખેતી એની બહુ સારી માહિતી ધરાવે છે અને કપાસની ખેતીની એમની સફળતાની કહાની વિદેશો સુધી પહોંચેલી છે. તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈએ અને ત્યારબાદ એમની જે ઓર્ગેનિક કપાસની ખેતી તેના વિશે વિગતે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં તમારો પરિચય આપો. મારું નામ વિનોદભાઈ જસરાજભાઈ પટેલ, ગામ હરિપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. તો વિનોદભાઈ પટેલ જે હળવદ ધાંગધ્રા તાલુકાના જે હરિપર ગામના વતની છે અને તે છેલ્લા 8 વર્ષથી જે ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે અને જે આ એમના કપાસમાં આપણે ઊભા છીએ, આ કપાસ ઓર્ગેનિક કપાસ છે. સામાન્ય રીતે જે ખર્ચાળ ખેતી ગણાતી અને ઘણી બધી દવાઓની જરૂર પડતી ખેતી વિનોદભાઈએ છેલ્લા 8 વર્ષના અનુભવે એકદમ જે દવા વગરની અને 100% ઓર્ગેનિક ખેતીને સફળ ખેતી કરીને દેખાડી છે. તો આ કપાસની માહિતી જ આપણે આજે વિનોદભાઈ પાસેથી લેવાના છીએ. વિનોદભાઈ, સૌથી પહેલી વાત તો તમારી સફળતાની વાત કે તમે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છો, તો એના વિશે વાત કરો. હા, વર્ષ 2018ની અંદર 26 જૂન 2018થી 29 જૂન 2018ની અંદર બ્રુસેલ્સની અંદર, બેલ્જિયમ કન્ટ્રીનું, યુરોપ કન્ટ્રીની અંદર એનું પાટનગર છે બ્રુસેલ્સ. અહીંયા ગ્લોબલ કોટન સમિટ હતું. એની અંદર દુનિયાના 138 લોકોએ ભાગ લીધો હતો અને એમાં માત્ર 3 દેશના ખેડૂતોને બોલાવેલા હતા, ભારત, પાકિસ્તાન અને અમેરિકા. એમાં ભારત તરફથી મેં પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાં સમિટનો એજન્ડા એવો હતો કે દુનિયાને 2030 સુધીની અંદર સ્ટાન્ડર્ડ કોટન જોઈતું હોય તો અત્યારે જે દુનિયાની અંદર જે દેશની અંદર કપાસ પકવતા જે દેશ છે તો એ કપાસની પદ્ધતિની અંદર શું ફેરફાર કરે તો 2030ની અંદર સ્ટાન્ડર્ડ કોટન મળે. કારણ કે આ યુરોપ કન્ટ્રીની અંદર આપણા રાસાયણિકવાળા કપાસના હિસાબે સ્કિન ડિસીઝના એ બધા પ્રોબ્લેમ એ લોકોને ચાલુ થયા છે. તો 2030 પહેલાં એ લોકોનો એક આવો એજન્ડા હતો આખો. એટલે આ ગ્લોબલ કોટનની અંદર મારી પસંદગી થયેલી. મેં કપાસ બાબતે ત્યાં પ્રાકૃતિક કૃષિ કપાસ કેવી રીતે કરવો એની મારું પ્રેઝન્ટેશન હતું, જે પ્રેઝન્ટેશન મેં અહીંયા રજૂ કરેલું. મારી સાથે એક અમેરિકાના જે ખેડૂત હતા એ પણ એક 750 એકરની અંદર ખેતી કરતા હતા કપાસની અંદર, એક પણ લેબર વગર. અને આ અમારા બેના પ્રેઝન્ટેશન, જે પાકિસ્તાનવાળા જે લેડીઝ હતા એ કોઈ કારણસર આવી નહોતા શક્યા, પણ અમારા બેના પ્રેઝન્ટેશન રજૂ કર્યા પછી મિટિંગના અંતે એ લોકોએ સ્વીકાર્યું કે 2030ની અંદર વર્લ્ડને જે ઇન્ડિયામાંથી જે વિનોદભાઈ પોતાની પ્રાકૃતિક કૃષિની જે મેથડ લઈને આવ્યા છે એ જ દુનિયાને સ્ટાન્ડર્ડ કોટન આપી શકશે. તો મિત્રો, એમની વાત પરથી તમે જાણી લીધું કે એમણે કીધું કે એમની મેથડ દુનિયાએ સ્વીકારેલી છે અને દુનિયા કેમ નહીં સ્વીકારે એનું આ ઉદાહરણ છે. તમે જોઈ લો મિત્રો, લગભગ કેડ સમાણો કપાસ અત્યારે એમના ખેતરમાં ઊભો છે અને આ કપાસ એમને કીધું એ પ્રમાણે એક પણ પ્રકારની દવાનો એમને ઉપયોગ કરેલો નથી. 100% ઓર્ગેનિક ખેતી એ કરી રહ્યા છે. વિનોદભાઈ, હવે વાત જે તમે સમિટમાંથી આવ્યા અને આ જે કપાસ તમે કઈ પદ્ધતિથી જે ખેતી કરો છો તો તમને આ પરિણામ મળેલું છે? અહીંયા જનરલી જે ખેડૂતો કપાસની ખેતી કરે છે ને એમાં લાઇનથી લાઇનનું જે અંતર છે એની અંદર મેં ફેરફાર કરેલા છે હાઈ ડેન્સિટી સિસ્ટમથી. કારણ કે હું ત્યાં ગ્લોબલ કોટનની અંદર સમિટમાં ગયો પછી મને અહીંયા અમેરિકાના ખેડૂત પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. એ મેથડ મેં અહીંયા આપણે ભારતની અંદર આવીને અપનાવી કે ડેન્સની અંદર વાવું, હાઈ ડેન્સિટીની અંદર, કે એકમ દીઠ એકરની અંદર છોડ સંખ્યા વધારી અને ઉત્પાદન હાઈ લેવું. એટલે એ છેલ્લા 5 વર્ષથી હું બધા તમામ પ્રકારના અખતરા કરું છું. 36 ઇંચની ગાડિયા કપાસ વાવું છું, 36 બાય 72 ઇંચ,
એક 72 ઇંચ, એક 36 ઇંચ એ રીતે કરેલા છે, ખાલી 36 ઇંચ છે, 6 ફૂટ છે. આ તમામના ડેટા હું અલગ રાખું છું, તમામના ખર્ચ અલગ રાખું છું, તમામનું ઉત્પાદન ખર્ચને બધું જ અલગ રાખું. તો છેલ્લે 2 વર્ષ પહેલાં મેં કેલ્ક્યુલેશન કર્યું તો સૌથી વધારે ડેન્સમાં વાવી છે હાઈ ડેન્સિટીની અંદર, તો સૌથી વધારે ઉત્પાદન હાઈ ડેન્સિટીની અંદર આવે છે. મિત્રો, એક ખેડૂત એમની વાત પરથી આપણે કહી શકાય કે એમને કીધું કે હું દરેક વસ્તુના ડેટા રાખું છું. જો ખેડૂતો વાવેતર કરતા હોય, મોટાભાગના ખેડૂતો આપણે જોઈએ છીએ કે એમને વાવેતર કરી દીધું, એમની તારીખો યાદ નથી રાખતા કે પછી એમને જે વાવેતરની પદ્ધતિ આવતા વર્ષે શું ફેરફાર કરવા એની નોંધ નથી કરતા હોતા. તો આપણને વિનોદભાઈ પાસેથી જાણવા મળે છે. વિનોદભાઈએ કીધું કે એમના ખેતરમાં જે પણ જે કપાસનું વાવેતર કરે એના તમામ ડેટા એ સાચવે છે અને એનું એનાલિસિસ કરી અને આગળ જે વાવેતરની પદ્ધતિમાં ફેરફાર કરવાનો હોય એ ફેરફાર કરતા હોય. વિનોદભાઈ, હવે જે તમે ડેન્સિટીની વાત કરી કે આ રીતે વાવેતર કરો, તો તમને સૌથી વધુ જે ગુજરાતના ખેડૂતો, તમે જે આ ધાંગધ્રા વિસ્તારમાં, આપણો જે કપાસનો મુખ્ય વિસ્તાર કહેવાય, તમને શું લાગે છે કે આ વિસ્તારમાં કયા અંતરથી વાવેતર એ સૌથી સારું વાવેતર કહી શકાય? અમે 2.5 ફૂટથી માંડી અને 6 ફૂટ સુધીના બધી ટ્રાયલ લીધી. એમાં સૌથી બેસ્ટ પરિણામ અમને 36 ઇંચની ગાડીમાં, એટલે કે 3 ફૂટે સારામાં સારું ઉત્પાદન, કામ કરવાની રીતની અનુકૂળતાથી માંડી અને ખેડૂતને ઇઝી સુટેબલ પડે એ સૌથી ઉત્તમ મેથડ એ રહેશે. એટલે એમાં ખેડૂતોને કઈ રીતે ફાયદો થાય? 36 ઇંચની ગાડીઓ વાવવાથી એક તો છોડ સંખ્યા વધી જશે અને બિયારણ થોડું વધારે જશે. આ કરવા પાછળનું મારું કારણ એવું છે કે આજે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે. ગમે ત્યારે વાતાવરણ બદલાય. માની લો કે 1 એકરની અંદર રૂટિંગ મુજબ જે ખેડૂતો કપાસ વાવે છે, તો માની લો કે 1 એકરની અંદર એક્ઝામ્પલ તરીકે એના 50,000 છોડ આવ્યા અને મારે 36 ઇંચની ગાડીએ મેં 1 એકરની અંદર મારે 80,000 છોડ આવ્યા. તો વાતાવરણ બંને માટે સરખું જ રહેવાનું છે. વાતાવરણ એ કુદરત પ્રકૃતિના હાથની વાત છે. તો આમાં 15 દિવસની અંદર જે કાંઈ માલ લેશે એ 50,000 છોડ લેશે અને ઓલા મારે 80,000 છોડ માલ લેશે. તો ગ્લોબલ વોર્મિંગને હિસાબેથી નહીં આ પદ્ધતિ રહીને એ સક્સેસફુલ છે. તો મિત્રો, આ છે વાત પદ્ધતિની. ઓર્ગેનિક ખેતીમાં એમને કીધું કે હાઈ ડેન્સિટી વાવેતર 36ના ગાળે એમને વાવેતર કરેલું છે અને એમાંથી એમને સફળતા મળેલી છે. આ તો થઈ વાત હવે વાવેતરની. જે ઓર્ગેનિક કપાસની ખેતી કહેવાય કે સૌથી ખર્ચાળ ખેતી કપાસની, અને કપાસમાં મેઇન પ્રશ્ન જે જીવાતોનો રહેતો હોય કે પછી બીજા ખાતર પાણીનો, પણ કપાસને ખાતર પાણીની પણ એટલી જરૂર પડતી હોય. તો આ બધી વસ્તુઓનું મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો? આ કપાસની અંદર અમે બિયારણ સિવાય કોઈ જ વસ્તુ હજુ સુધી નથી આપી. અમે શરૂઆતથી આ પ્રાકૃતિક કૃષિની અંદર 2-3 વર્ષ થોડીક સ્ટ્રગલ રહે છે, પણ હવે ખબર પડી કે જેમ તેમ જમીનનો ઓર્ગેનિક કાર્બન વધશે એમ એ પ્રકૃતિની પોતાની સ્વયં સંચાલિત વ્યવસ્થા છે અને માણસ દ્વારા ઓછામાં ઓછી છેડછાની કરવાની. એના 3 વર્ષ પછી અમને પ્રાકૃતિક કૃષિના 3 વર્ષ પછી ખબર પડી કે તમારા ખેતરનું આખું માઇક્રો ક્લાઇમેટ એક ઊભું કરવું પડશે. એટલે અમે આ પાછળ આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે આખી એક એગ્રો ફોરેસ્ટ્રીનું નિર્માણ કર્યું છે. એનાથી આખું માઇક્રો ક્લાઇમેટ ઊભું થયું. અંદરનું જે વાતાવરણ છે, અંદરનું જે આખું હવાનું પ્રમાણ છે, ગરમી છે, બીજાના આજુબાજુના ખેતર કરતાં મારે અહીંયા 3 થી 4, 5 ડિગ્રી સુધી ટેમ્પરેચર નીચું હોય છે. આ બધા માઇક્રો ક્લાઇમેટ આપણા પાક ઉપર બહુ જ અસર કરતા હોય છે. બહારથી વાતાવરણ બગડીને આવે તોય આપણા પાક ઉપર એની એટલી બધી ખરાબ અસરો નથી થતી. એના મોટા બેનિફિટ અમને એગ્રો ફોરેસ્ટ્રીના હિસાબે આની અંદર મળે છે. એગ્રો ફોરેસ્ટની એમણે વાત કરી. એમણે કીધું કે સેઢા પાડાને, મિત્રો એક વાત એમની વાત પરથી આપણે નોંધ કરવી જોઈએ. એમણે કીધું કે ખેતરની સાથે સાથે જે સેઢા પાડા પણ એટલા જ મહત્વના છે, બરાબર ને? ખૂબ જ મહત્વના. તો એક નાનકડી વાત કરો કે આ કઈ રીતે પાકને અસર કરે? જો ગરમ પવન આવતા હોય ને તો આપણા પાકને ગરમ પવનના હિસાબે થોડું ઘણું નુકસાન થતું હોય છે. ફોટોસિન્થેસિસની પ્રક્રિયાની અંદર જો સતત પવન ચાલુ હોય તો આ પાન એમનામ હલતા હોય છે, તો પૂરો સૂર્યપ્રકાશ લઈ નથી શકતો. એટલે એક હવાનું સામાન્ય દબાણ હોય એ રીતનું કે બહુ પાક આપણા એની ઇફેક્ટ અને નથી થતી. બીજા નંબરમાં અમુક જીવાતો એવી હોય છે કે બાજુવાળાની અમુક ઉડીને આવતી હોય, તો આના હિસાબે એ જીવાત પણ આપણા ખેતરની અંદર આવી શકતી નથી. અને બીજું કે અમે એની અંદરથી હવે અમને એનો જે સૂકા પાન, એ જે વર્ષના અંતે જે ઉનાળાની અંદર અમને પાનખર ઋતુની અંદર મળે છે, એ સૂકા પાન અમે એક જગ્યાએ એકઠા કરીને એની અંદરથી ઉત્તમ પ્રકારનું સેન્દ્રિય ખાતર અમે જાતે બનાવી છીએ. એ ખાતર અમે આ એક વખત છોડને આપેલું છે.
બાકી કોઈ જ હજુ સુધી અમે કોઈ જ વસ્તુ આપેલી નથી. એટલે ખાતર અમે સેઢાપાળા ઉપરથી જ બધું બનાવી છીએ, કારણ કે આવડા મોટા વૃક્ષો, આટલી બધી ગ્રીનરી, એ નીચેથી આટલું બધું ન્યુટ્રિશન લઈ આવ્યું કે પ્રકૃતિના સાયન્સ મુજબ દરેક ઝાડના પાનની અંદર અલગ અલગ ન્યુટ્રિશન છે. દુનિયાની કોઈ ફેક્ટરી પાસે આ સુવિધા નથી. એવા તમામ પાન અમે ભેગા કરી અને કમ્પોઝ કરી અને એનું અમે ખાતર બનાવીને આ છોડને આપી છીએ. તો મિત્રો આ વાત ખાતરની. હવે વિનોદભાઈ, એક વાત જે મુખ્ય વાત ખર્ચાની હોય, ખેડૂતોને સામાન્ય ખેતીમાં તો બહુ ખર્ચો લાગે, અને આ તમે જે કપાસનું વાવેતર કરો છો, તમારા ખર્ચમાં કેવડો તફાવત જોવા મળ્યો? મારે વાર્ષિક, આના પહેલાં જે હું કેમિકલવાળી ખેતી કરતો હતો, ઓછામાં ઓછા 1.5 લાખથી 2 લાખ રૂપિયાનું મારું યુરિયા, ડીએપી અને જંતુનાશક પાછળનું જે ખર્ચ હતું એ છેલ્લા 8 વર્ષથી તદ્દન બંધ થઈ ગયું. એ સીધો મારો નફો. એ સિવાય આની અંદર મારા પાકની અંદર તમે જોઈ શકો છો, એક પણ પીળો છોડ નહીં. ગમે તેવો આટલો વરસાદ થાય, ક્લાઇમેટ ચેન્જ થાય તો એ પાક ઉપર કોઈ પણ પ્રકારની અસર નથી. એટલે 100% પાક અમારો શેપ થઈ જાય. આજુબાજુવાળાને જે પરિસ્થિતિ નિર્માણ થાય છે અમારે એ નથી થતી. બીજા નંબરમાં, આટલો બધો વરસાદ કાલે થયો તો આજે આપણે આ ખેતરની અંદર ઊભા છીએ, બાજુના ખેતરમાં પાણી ભર્યા છે, કારણ કે અંદર અળસિયા જ એટલા બધા થઈ જાય છે. એટલે પ્રાકૃતિક કૃષિની અંદર સાથે સાથે વોટર હાર્વેસ્ટિંગનું પણ કામ થાય છે, એટલે જળ સંચયનું પણ કામ થાય છે. તો મિત્રો, આ છે ઓર્ગેનિક ખેતી, અળસિયાની કે પછી જળ સંચયની વાત. હવે વિનુભાઈ, કપાસની ખેતીમાં ખર્ચાની વાત આપણે કરી, હવે ઉત્પાદનની વાત કરો કે તમે શરૂઆતથી જે ખેતી શરૂ કરી ત્યારેના વર્ષોમાં કેવું ઉત્પાદન મળતું હતું અને અત્યારે કેવું ઉત્પાદન મળે છે? શરૂઆતમાં થોડુંક ઓછું ઉત્પાદન મળતું હતું મને આજુબાજુવાળા કરતાં, કારણ કે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.2 થી 3% સુધી જ હતો. આજે મારી જમીનનો ઓર્ગેનિક કાર્બન 1.50થી વધારે છે. એટલે જેમ જેમ ઓર્ગેનિક કાર્બન વધશે એમ ઉત્પાદન ધીરે ધીરે વધતું જશે, બરાબર. એટલે ખર્ચ પણ ઘટતું જશે, રોગ જીવાતનો ઉપદ્રવ પણ ઘટતો જશે. રોગ જીવાતને આવે છે તો શત્રુ કીટકોની સાથે મિત્ર કીટકો પણ એટલા હોય છે. એટલે આખું એક કુદરતી રીતે આખું કંટ્રોલ થતું હોય છે. એટલે ખેડૂતોએ કોઈ જાતની કોઈ દવાથી કે હર્બિસાઇડથી કે પાંદડામાંથી દવા બનાવીને અમુક વર્ષ પછી, એવું નથી કહેતો કે નથી છાંટવી પડતી, શરૂઆતના વર્ષમાં તમારી જમીન એટલી મજબૂત ન હોય તો બધા એટેક આવશે અને એને કંટ્રોલ કરવા માટે એ બરાબર છે. પણ 4 વર્ષ કે 3 વર્ષ પછી તમારી જમીનની ફળદ્રુપતા વધશે, એટલે તમારે કોઈ પણ પ્રકારના છંટકાવ કરવાની જરૂર નથી રહેતી. તો મિત્રો, આ છે જમીનને ઓર્ગેનિક કરવાની વાત. હવે વિનુભાઈ, તમે જે કાર્બનની વાત કરી, ઓર્ગેનિક કાર્બન વધારવા માટેની, તમે શરૂઆતના વર્ષોથી અને અત્યારે તમે જે આ કાર્બનને જાળવી રાખવા અને પહેલાં વધારવા માટે અને હવે જાળવી રાખવા માટે કેવા પગલાં લેતા હોય? બસ જાળવી રાખવા માટે તમારે આંતરપાકની અંદર કોઈ પણ વધારાના એવા પાક વાવો કે આની અંદર મેં મગનું વાવેતર કરેલું છે. મગ થાય તો લેશું, નહીંતર ન થાય તો એનો બાયોમાસ જે છે એ જમીનની અંદર આપી દેશું. એટલે નેક્સ્ટ સિઝન માટે એનો CN રેશિયો જાળવવા માટેથી કઠોળ વર્ગના પાક અમુક ટાઈમે જમીનની અંદર આપવા જોઈએ, અથવા ઉનાળામાં ખાલી જમીન પડી હોય ત્યારે લીલો પડવાશ કરી એવું બધું આપવું પડશે. બાયોમાસ જમીનની અંદર મેક્ઝિમમ બાયોમાસ આપવો પડશે. તમે પાકના અવશેષો આપો અથવા તો એગ્રો ફોરેસ્ટ્રીના પાન આપો, એગ્રો ફોરેસ્ટ્રીનું કટિંગ કરી અને જમીનની અંદર આપી દો, પણ એનાથી પણ ઓર્ગેનિક કાર્બન વધે છે. આ તમારી જે ઓર્ગેનિક કાર્બન વધારવાની વાત. હવે એક પ્રશ્ન ખેડૂતોને એ આવતો હોય કે જમીનમાં જે કચરો જે જમીનમાં નાખતા હોય તો એના લીધે ફૂગનો પ્રશ્ન રહેતો હોય, તો આને કાઉન્ટર કરવા માટે તમે શું કરતા હોય? ફૂગ જેટલી નુકસાનકારક છે ને એનાથી ફાયદાકારક કરવાવાળી જાજી છે. એ બધાય જો હશે તો એક ફૂગ બીજે ફૂગને મારી અને ખાવાવાળી ફૂગ છે. એટલે કેમિકલ બેઝ ફાર્મિંગની અંદર એ જ પ્રશ્ન ઊભા થયા છે કે ફ્યુઝેરિયમ નામની ફૂગનું પ્રમાણ વધી ગયું છે, એટલે ઊભા છોડ હુકાઈ જાય. તો હવે એને કંટ્રોલ કરવા માટે ટ્રાઇકોડર્મા વિરિડી છે, ટ્રાઇકોડર્મા અર્જિનિયમ છે, માઇકોરાજા છે, એ બધા જ ઓટોમેટિકલી આપણા ખેતરની અંદર પ્રાકૃતિક કૃષિની અંદર આવી જાય છે. જેવી રીતે આપણે મિત્ર કીટકો અને શત્રુ કીટકોની ઉપર લેવલની વાત કરી, એવી જ રીતે જમીનના તળિયાની અંદર એ જ પ્રોસેસર છે કે એ અંદર એક ખરાબ ફૂગને સારી ફૂગ ખાઈ અને એનો આખો બેલેન્સ રાખતા હોય છે. તો આ છે વિનોદભાઈની સફળતાની વાત. વિનોદભાઈ આપણને એમની જે સફર એના વિશે વાત કરી રહ્યા છે. વિનોદભાઈ, હવે વાત જે ગુજરાતમાં સરકાર સતત પ્રોત્સાહન આપે છે અને રાજ્યપાલ એના માટે મિશને નીકળેલા છે, તો હવે ગુજરાતના ખેડૂતોને તમે શું કહેશો? ગુજરાતનો મોટા ભાગનો ખેડૂત વર્ગ એવું માને છે કે ઓર્ગેનિક કપાસની ખેતી ન થાય, તો આ ખેડૂતોને તમારો સંદેશ આપો. જો ધીરજ રાખવી પડે. જેને મને ઘણા બધા ખેડૂતોના ફોન આવતા હોય છે કે અમારે પ્રોડક્શન નથી આવતું, અમારે ઉત્પાદન નથી આવતું, અમારે રોગ જીવાતના પ્રશ્નો રહે છે. આ પ્રકૃતિનું સાયન્સ સમજ્યા વગર પ્રાકૃતિક કૃષિ કરશે એ પૂરતા એટલા બધા સફળ નહીં થાય. પહેલાં મેં કીધું કે પ્રાકૃતિક કૃષિનું પહેલું પગથિયું હોય તો તમારે એક માઇક્રો ક્લાઇમેટ ઊભું કરવા માટે શેઢાપાડાના ઝાડ, આજ ખેડૂતોએ એના શેઢા ઉપર એક પણ ઝાડ નથી રહેવા દીધું, કારણ કે એ ઝાડ હશે ને તો જ આખી ઇકોસિસ્ટમ બનશે. તો જ તમારી જમીનની અંદર બધા જીવાણુની સંખ્યા ઓટોમેટિક આવશે.
ખેડૂત જે ખેતરની અંદર કામ કરે છે ને એનાથી વિશેષ જે નજર સમક્ષ દેખાય છે, અમુક નથી દેખાતા એવો જીવો આ ખેતીની અંદર કામ કરે છે. એનું ઓબ્ઝર્વેશન કરવું પડશે ખેડૂતોએ પહેલાં તો મિત્રો આ છે વિનોદભાઈની સફળતાની વાત. વિનોદભાઈએ કીધું કે પ્રકૃતિને સમજો અને એ પ્રકૃતિને સમજી અને જો તમે ખેતી કરો તો તમને સારું પરિણામ મળે. તો છેલ્લી જાગીર વિનોદભાઈ જેવા ખેડૂતોને મળે છે અને એમની વાત તમારા સુધી સતત પહોંચાડતું રહે છે. અને જો હવે તમે અમારી સાથે છેલ્લી જાગીર પર જોડાયેલા નથી તો તમે અમને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. અને આ સિવાય જો આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા ફેસબુક પેજને ફોલો કરો. આ સિવાય તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પણ પર ફોલો કરી શકો છો. તો જોડાયેલા રહો છેલ્લી જાગીર સાથે. જય જવાન, જય કિસાન.